ગઈ તારીખ 6/10/2025ના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોન નામની બિલ્ડિંગ છે, ત્યાં એક બાપુ પટેલને નું મર્ડર થયેલું. એ મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, પીઆઈ વાળા, પીએસઆઈ વિશાલ ધનગર, પીએસઆઈ ભાટી, પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી છે. એમાં આ લોકોને ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેફ્ટનન્ટ અતુલ જંગ બહાદુર સિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક 22 વર્ષના ઇસમની ધરપકડ કરી છે. જે 5 વર્ષથી સુરતમાં રહે છે અને સતત મજૂરીનું કામ કરે છે. આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા તેના અનુસંધાને આને ચપ્પુ મારી દીધેલો છે. અતુલ જંગ બહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ પોતાની પાસે જ રાખતો હતો અને ઘણા સમય પહેલા સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે.